નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક મોટું ગ્રાઉન્ડ હતું અને ગ્રાઉન્ડમાં તો બધાય જુદી જુદી ગેમ રમતા હતા. એમાં એક આખું ગ્રુપ શું રમતું હતું? દોડાદોડી. હવે શું થયું ખબર છે? કાચબાભાઈની ઉપર દાવ આવ્યો. તો સસલાભાઈ શું બોલ્યા ખબર છે? એ કે અરે રે, હવે તો આખો દિવસ આ કાચબાનો દાવ તો ઉતરશે જ નહીં, કોઈને આઉટ જ નહીં કરી શકે. થોડાક જણા તો મસ્તીમાં હસી પડ્યા. થોડાકને દુઃખ થયું કે આવું ન બોલાય. કાચબાભાઈને દુઃખ થયું કે એવું ન હોય, હુંય કોશિશ કરીશ. સસલાભાઈને તો વધારે ઓલું થયું. એ કે એમ કરી જાઓ કોશિશ, પણ મને તો ક્યારેય ન પકડી શકે. કાચબાભાઈ કે એવું નથી. હવે સસલાને મગજ ગયો. એ કે મને ચેલેન્જ એમ? હું કહું છું કે મને ન પકડી શકે, કારણ કે હું ખૂબ જ ફાસ્ટ દોડું છું. એક કામ કરીએ કે હવે મારા પકડાપકડીની ગેમ રમવી જ નથી. હવે તો મારે રેસ, બસ એક જ ગેમ રમવી છે અને એ ખાલી કાચબા સાથે જ. પછી તો એણે શું કર્યું? આમ ડ્રો કરી લાઈન. એ કે અમે બે અહીંથી સ્ટાર્ટ કરશું, બરાબર, રેસ. અને આમ દૂર એક ટેકરી જેવું હતું, એની પાછળ ઝાડ. બધાને એણે કીધું જાઓ ત્યાં એક લાઈન ડ્રો કરી રાખો, અમે રેસ પતાવીને ત્યાં આવશું, જોઈએ કોણ વિનર થાય છે. બધા કે જવા દે ને, એવી કોઈ રેસ હોય, કારણ કે બધાને મનમાં ખબર હતી કે સસલું જ જીતી જાય. પણ કાચબાએ કીધું ના, ભલે કરીએ રેસ. હવે તો સસલાભાઈને બધાએ સ્ટાર્ટ કીધું ત્યાં તો બે જણા કાચબો અને સસલા તો આમ ચાલ્યા. કાચબાભાઈ તો ધીમે ધીમે અને સસલાભાઈ તો એકદમ તેજ. ક્યાંના ક્યાં પહોંચી ગયા આગળ. પાછું ફરી ફરીને જોયા કરે આમ, અરે હું તો કેટલો આગળ પહોંચી ગયો, હજી તો દેખાતોય નથી, ખબર નહીં ક્યારે પહોંચશે. હું તો હમણાં ફિનિશ લાઇનની બાજુમાં જઈને હમણાં જીતી જવાનો છું, મેડલ લઈ લેવાનો છું. આવું બધું વિચાર કરતાં કરતાં કેટલો દોડે. હવે શું થયું? એણે જોયું કે પાછળ ક્યાંય હજી સુધી કાચબાભાઈ તો દેખાતા નહોતા. એણે તો કૂણું કૂણું ઘાસ જોયું તો એને મન થઈ ગયું. એણે તો ઘાસ ખાધું. એક ઝાડ જોયું, એને એમ થયું હજી સુધી કાંઈ કાચબો આવતો નથી, તો લાવને એક તો જઈમાં હોય એટલે થોડીક એમ આરામ કરવાની ઈચ્છા થાય કે ઝાડ છે મસ્ત, ઝાડ નીચે થોડીક વાર લંબાઈ જાઓ. એ તો પગ ઉપર પગ ચડાવીને આમ સૂઈ ગયો. આવે ત્યારે છે એને તો કેટલી વાર લાગશે અને હું તો જીતી જ ગયો છું, મને તો જો મેડલ પહેરે. એવા તો એને સપના આવવા માંડ્યા, બોલો. હવે એને તો ઊંઘ આવી ગઈ હતી ને કાચબાભાઈ ધીમે 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 કરતાં ચાલતા, સતત ચાલતા હતા. થોડીક વાર થઈ તો શું થયું? એકદમ તાળીઓનો ગડગડાટનો અવાજ અને ચીચિયારીઓ બધી. ત્યાં તો સસલાભાઈની આમ નીંદર ઉડી ગઈ. એ કે હું હજી અહીંયા બેઠો છું. આમ પાછળ ફરીને જોયું, હજી કાચબો દેખાતો નથી. ના, શેની ચીસું પાડે છે એમ કરીને તો ટેકરી ઉપર ચડ્યા અને જ્યાં જોવે ત્યાં તો કાચબાભાઈને તો ગળામાં મેડલ પહેરાવે છે, બોલો. અને બધાને કોંગ્રેચ્યુલેટ કરી. જીતો કેવી રીતે એમ કરીને તો પાસે ગયો. એ કે તો મને ઊંઘ આવી ગઈ હતી એટલે, બાકી હું જ ફાસ્ટ દોડું છું. બધાએ કે એવું ન ચાલે, રેસ હતી, તને કોઈ કમ્પલસરી નહોતું કે એવું સુવાનું. કાચબો જ વિનર છે. કાચબાભાઈ કે તું ફાસ્ટ દોડે છે એ સાચું, પણ હું એકધારી ગતિથી ચાલું છું, જરાય થાક્યા વિના, જરાય અભિમાન કર્યા વિના. એટલે જ આજે મને મેડલ મળ્યો, એટલે જ આજે હું જીતો. સસલાભાઈને તો એની ભૂલ સમજાઈ ગઈ કે કોઈ પણ વસ્તુ આપણી પાસે કોઈ ક્વોલિટી હોય તો એનું અભિમાન નહીં કરવાનું. અને આવી રીતે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરી છે, કોઈ પણ કામ, એ પછી સ્ટડીનું હોય, આપણે ડ્રોઈંગ કરવા બેઠા હોય કે આપણે એક્સરસાઇઝ કરતા હોય, કોઈ પણ કામ કરતા હોય, વચ્ચે અટકવાનું નહીં. એક વખત નક્કી કર્યું છે કે આ કરવાનું છે તો એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી કાચબાની જેમ સ્લો બટ સ્ટેડીલી. અને તો જ શું થવાય? તો જ આપણે વિનર થઈ શકીએ. સાચું ને? મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને સબસ્ક્રાઈબ કરશું. પણ આપણે બધું કરતાં કરતાં મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.